તમારી જયો કમા કમા દાદા જયો દાદા જયો દાદા દાદા જસ આપીએ દાદા તમને દાદા શાંતિ શાંતિ માડી શ્રીમેલજી માતાજીમાં મારી દયા છે તારી માડી મારી તું કહેતો મારી દરેકે દરેક દેવોને હાજર તો આવવાની શક્તિ છે મારી દયા છે શ્રી ધન્વંતરી દાદાની કે કોઈ વાતે શારીરિક પીડા આવવા નથી દેતા માડી હે પણ જ્યારે તમે એક ખુલાસો કરીને બેઠા હો ને મને કીધું કે આ રીતે જ મારી એની ઉપર વધુ નથી જવું મારી ખમા ખમા છતાંય મોટા દાદાને વિનંતી કરીને હાજર થયા છે તો આ દાદાની મોટી દયા છે આ શ્રી મોટા દાદાની મોટામાં મોટી દયા છે કે બાદ મેં પણ નક્કી કર્યા પછી કે આવું આશીર્વાદ આપી આવું ભક્તો કારણ કે આ ભક્તોને છે ને મારામાં વધારે પડતું મમત છે કે મારા પ્રત્યે મમત છે અને આ દાદા પધારે ને મારી સાચે ઋણી છે મારી દાદા સદાય ઋણી રહીશું મારી મારી તારી રજા હોય હુકમ હોય આજ્ઞા હોય તો જ મારી આ દેવતાના કાંઠે હાજર થાય નહીં તો મારી આ કાંઠે કોઈ આવેલી શક્યતા નથી મારી તારી દયા જ છે મારી જસ આપવાનું હોય છે શ્રી કાળકા માતાજીને જસ આપીએ વાત બરાબર કરે કાળકા માતાજીને જસ આપીએ તે શ્રી કાળકા માતાજીમાં 12 મહિના પૂરા થઈ ગયા પછી બીજા 12 મહિના પૂરા થઈ ગયા અને મારી હરિખમ તમે દરેકે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરો છો બાપા હે 24 મહિના થઈ ગયા મારી તમે હાજર થયા એના પછી મારી શ્રી હરસિદ્ધિ માતાજી હાજર થયા હરસિદ્ધિ પછી મારી માતંગી માતાજી હાજર થયા 12 ને 12 24 મહિના થયા પૂરા અને મારી તમે કહ્યું કે પરમેનન્ટ અહીંયા છું એટલે એ વાતની તું કોઈ ફિકર રાખતો નહીં મારી આ કાળકા માતાજીની મોટામાં મોટી દયા છે મારી દયા કરતા રહ્યો મારી આશીર્વાદ દેતા રહ્યો ભક્તોની મનોકામના પૂર્ણ કરો મારી ઈચ્છો મારી ઈચ્છા એવી હોય મારી એક બાળક તરીકે વિનંતી કરું એક સામાન્ય હોવા તરીકે નહીં મારી બાળક તરીકે સામાન્ય એક સંતાન તરીકે વિનંતી કરું મારી દરેકે દરેક ભક્તોની જે બી તકલીફો છે મારી દૂર થાય દુખડાઓ દૂર થાય આશીર્વાદ મળે અને આવે તોય હસતા હતા ને જાય બી હસતા હતા મારી રોજતા શું કરવા આવવું પડે મારી જો તારી દયા થઈ ગઈ અત્યારે બેઠા છે મારી કાર્ય થઈ ગયા એટલે ફરીથી આવી ત્યારે હસતા હસતા જ આવશે તો મારી દયા કરો મારી આશીર્વાદ કરો અને ભક્તો ઉપર અમીભાઈ દ્રષ્ટિ વરસાવો જે કાળકા માતાજીમાં છે મોટા દાદા છે માતંગી દાદા છે મેરડી માતાજીમાં અને મારી કુળની દેવી કહો તો મા શ્રી મહિષાસુર મર્દની માતાજી મારી દેવોને આશીર્વાદ માટેની વિનંતી હોય સદાય દયા કૃપા મહેરબાન ઘણા બધા ભક્તોની જે બી કંઈ ફરિયાદો છે મારી સાંભળી છે ફરીથી એનો કોઈ કરતા કોઈ રિપીટમાં મારી ઉલ્લેખ ન થાય પણ મારી જેને નોકરી ધંધો નથી નોકરી ધંધો હોય તેને જગ્યા વેચવી છે વેચાતી નથી જગ્યા વેચાય છે મારી હે આર્થિક તંગી છે તો આર્થિક તંગી દૂર થાય દયા કરવાની રહે મારી આર્થિક કોઈ કરતા કોઈ ભક્તોને સંકટ ન રહે સીતાલક્ષ્મી માતાજી નવા વર્ષની અમારી આ માગણી છે આ માગણીનું લિસ્ટ છે મારી અને આ માગણીના લિસ્ટ પ્રમાણે મારી વિનંતી હોય તો મારી તારે દયા કરીને આ બધી માંગણીઓ પૂર્ણ કરવાની દયા કરો મારી દયા કરો ચાલો હવે કંઈક નાટ્યનું પાણી